ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલે જન્મ જયંતિ છે અને બાબા સાહેબને યાદ કરતા એટલું હું કહું છું આપને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી અને મારા દાદા એટલે કે લાખા અમરા સાગઠિયા ની સાથે નિકટના સંબંધ ધરાવતા હતા. મારા દાદા લાખા બાપા જે બાબા સાહેબનું ફેડરેશન છે, જે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના બાબા સાહેબે કરેલી અને એમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે લાખા બાપાને બાબા સાહેબે નિમણૂક આપેલી અને સૌરાષ્ટ્રનું તમામ કામ લાખા બાપા કરતા. આજે 14મી એપ્રિલ છે ત્યારે અમે જિલ્લા ગાર્ડન ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભવ્ય ઉજવી છે અને જિલ્લા ગાર્ડન ચોક એક ઐતિહાસિક ચોક છે. જિલ્લા ગાર્ડન ચોકની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી 18 એપ્રિલ 1939 રોજ પધારેલા હતા અને એ ચોકમાં આજે અમે જન્મ જયંતિ બાબા સાહેબની ઉજવી છે ત્યારે અમે ખૂબ જ ગૌરવ અનુભવી છીએ. મારા પરિવાર સાથેની યાદોમાં મારા દાદા, હું ગૌરવ લઉં છું કે મારા દાદાએ ડોક્ટર બાબા સાહેબ સાથે ખૂબ જ કામ કર્યું અને બાબા સાહેબની સૂચનાથી સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજની અંદર જે દલિતો ઉપર જે પ્રશ્નો થતા, જે અન્યાય થતા, તે બાબા સાહેબ સુધી પણ પહોંચાડતા અને એમને લડતઈ કરતા દલિતો માટેની. તેમજ બાબા સાહેબ અવારનવાર જ્યારે પણ મહારાષ્ટ્રની અંદર મીટિંગ હોય ફેડરેશનની અને મુંબઈમાં હોય ત્યારે લાખા બાપા એ મીટિંગમાં હાજરી ફરજિયાતપણે હોય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી 18 એપ્રિલ 1939 રોજ રાજકોટ ઠાકોર સાહેબ ના એક પ્રશ્ન માટે રાજકોટ પધારેલા અને વિમાન માર્ગે આવેલા. ત્યારે સીધા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જિલ્લા ગાર્ડન ચોકમાં આવ્યા. ત્યાંથી સોરઠિયા પ્લોટ શેરી નંબર 3 ની અંદર જે અમારું મકાન છે, ઘર છે, લાખા બાપા ત્યાં રહેતા અને ત્યાં જ અમે પણ રહી છીએ. ત્યાં આવી અને 11 મિનિટનું રોકાણ કરેલું હતું. લાખા બાપા અને બાબા સાહેબે ઘણી ચર્ચા કરી. ત્યાં ચા પીધી. ચા પી અને સીધા જિલ્લા ગાર્ડન ચોકમાં જઈ અને સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજની એક સભા સંબોધી અને એ સભા સંબોધી અને પછી દીવાન વીરાવાળા સાથે ગાંધીજી જે ઉપવાસ ઉપર બેઠા હતા ત્યાં રવાના થયેલા હતા. જે ગાડી છે બાબા સાહેબ આવેલા ત્યારે એ ગાડીમાં બાબા સાહેબ ફરેલા. એ ગાડી રાજકોટના કોન્ટ્રાક્ટર એટલે અમારા લાખા બાપા છે એમના વેવાઈ વેલા હતા અને વાલારામાં સરવૈયા જે મોટા કોન્ટ્રાક્ટર હતા અને લાખા બાપા સાગઠિયાએ જે ભંડોળ કમિટીની રચના કરી હતી બાબા સાહેબને બોલાવવા માટે, એમના ચેરમેન તરીકે વાલારામાં સરવૈયાને બનાવેલા હતા અને એ વાલારામાં સરવૈયાની ગાડી આજે પણ હયાત છે. એ ગાડીમાં બાબા સાહેબ ફરેલા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 18 એપ્રિલ 1939 રોજ સોરઠિયા પ્લોટ મુકામે આવેલા ને ત્યારે બાબા સાહેબે જે ગ્લાસમાં પાણી પીધું, જે કપમાં ચા પીધી, એ કપ, એ ગ્લાસ આજે પણ અમારી પાસે હયાત છે.